નમસ્કાર, સ્પીડ ન્યૂઝ સાથે હું છું નુપુર। સમાચારો પર નજર કરીએ। સંસદમાં આગામી બજેટ સત્ર 31મી જાન્યુઆરીથી શરૂ થશે, જે 13 જાન્યુઆરી સુધી ચાલશે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી બજેટ રજૂ કરશે। બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહતો મળી શકે છે। નાણામંત્રી ઇન્કમ ટેક્સ એક્ટના સેક્શન 80C હેઠળ સ્લેબમાં ફેરફાર કરવાની જાહેરાત કરી શકે છે। આ સાથે કેન્દ્ર સરકાર પેન્શન ધારકો માટે મહત્તમ ટેક્સની છૂટ સાથે હોમ લોનમાં પણ ઘટાડાની જાહેરાત કરી શકે છે। સાથે હોમ લોનના વ્યાજદરમાં પણ રાહત મળી શકે છે। મહારાષ્ટ્રના સોલાપુરમાં પ્રધાનમંત્રી મોદીએ વિશાળ જનસભાને સંબોધી હતી, જેમાં સભા દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અનામત મામલે સભામાં સંબોધન કર્યું હતું। તેમાં તેમણે જણાવ્યું કે તમામને ન્યાય આપવાનું સરકારે કામ કર્યું છે। ખોટું બોલનારને કાલે સણસણતો જવાબ મળ્યો હતો। જનસભામાં પ્રધાનમંત્રી મોદીએ અનામત મામલે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે જણાવ્યું કે અનામત મામલે લોકસભાએ પોતાનું કામ કર્યું, આજે રાજ્યસભા કરશે। લાખો પરિવારનું જીવન બચાવવાવાળું આ બિલ છે। ગરીબ કોઈપણ વર્ગનો હોય તેને સમાનતા મળવી જોઈએ। આશા છે કે રાજ્યસભામાં પણ સારી ચર્ચા થશે અને તેનો સુખદ ઉકેલ આવશે, તેવી જાણકારી પ્રધાનમંત્રી મોદીએ આપી। મોદી સરકાર મધ્યમ વર્ગના લોકો માટે એક ખાસ યોજના લાવી રહી છે, જેમાં મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘર લેવાનું વધુ સરળ બનશે। કારણ કે 1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં નાણામંત્રી અરુણ જેટલી મધ્યમ વર્ગ માટે ઘણી બધી જાહેરાતો કરી શકે છે। વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી સરકારે લોકો માટે ઘરનો વાયદો કર્યો હતો અને આ વાયદાને પૂર્ણ કરવા માટે મોદી સરકાર આગામી બજેટમાં મધ્યમ વર્ગને અનેક રાહત સાથે છૂટછાટો આપી શકે છે, જેમાં હોમ લોનના વ્યાજદર ઉપરાંત ઇન્કમ ટેક્સમાં મળતી છૂટછાટના 2.5 લાખના દાયરાને વધારીને 3 લાખ સુધી કરી શકાશે। સાથે પેન્શન મેળવનાર માટે પણ ટેક્સમાં વધારાની છૂટછાટ આપી શકાય છે। જો આગામી બજેટમાં હોમ લોનના વ્યાજદરમાં ઘટાડો થાય તો મધ્યમ વર્ગના લોકોને ખૂબ મોટો ફાયદો થઈ શકે। જે લોકો પોતાના ઘરનું સ્વપ્ન જોઈ રહ્યા છે તે સ્વપ્ન પણ સાકાર થઈ શકે। વર્લ્ડ બેંકે અનુમાન લગાવ્યું છે કે ભારત 2018-2019માં દુનિયામાં સૌથી ઝડપી અને આગળ વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે। મંગળવારે એક અહેવાલમાં વિશ્વ બેંકે જણાવ્યું કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ભારતનો જીડીપી દર 7.3%ના દરે આગળ વધશે। આની તુલનામાં ચીનનો વિકાસ દર 6.3% રહેવાની શક્યતા છે। ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટસ ડાર્કનિંગ સ્કાઇઝિંગના રિપોર્ટમાં જણાવાયું છે કે આ નાણાકીય વર્ષમાં વિશ્વની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી રહેશે। આ રિપોર્ટમાં ભારત અને દક્ષિણ એશિયાઈ ક્ષેત્ર માટે ઉજ્જવળ તસવીર જોવા મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર વિવેક ઓબેરોયે નરેન્દ્ર મોદીની ભૂમિકા ભજવી છે, ત્યારે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને કલાકારની પસંદગીને લઈને નારાજગી વ્યક્ત કરી। ઉમરે ટ્વીટ કરતા જણાવ્યું કે મનમોહન સિંહ નસીબદાર છે, જેમની બાયોપિક પર અનુપમ ખેરે કામ કર્યું છે, પણ પ્રધાનમંત્રી મોદીનો અભિનય વિવેક ઓબેરોય ભજવી રહ્યો છે। સલમાન ખાને જો ભૂમિકા ભજવી હોત તો વધુ મજા આવત। આરબીઆઈના કડક વલણના કારણે માર્ચ 2019 સુધીમાં મોટાભાગના મોબાઈલ ઈ-વોલેટ બંધ થઈ જશે। ભારતીય રિઝર્વ બેંકે મોબાઈલ વોલેટનું સંચાલન કરતી તમામ કંપનીઓને પોતાના ગ્રાહકોનું વેરિફિકેશન કરવાનો આદેશ કર્યો છે, જેમાં આરબીઆઈએ ફેબ્રુઆરી 2019 સુધીનો સમય આપ્યો છે। જેમાં એવી ઘણી કંપનીઓ છે જે ડેડલાઇન સુધીમાં ગ્રાહકોનું વેરિફિકેશન કરી નહીં શકે અને ત્યારે માર્ચ 2019માં આ કંપનીઓ પાસે મોબાઈલ વોલેટ બંધ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નહીં હોય। આગામી 15મી તારીખથી પ્રયાગરાજમાં કુંભ મેળામાં શાહી સ્નાન યોજાશે, જેને લઈને શાહી સ્નાન કરવા ગુજરાતમાં મોટી સંખ્યામાં લોકોનો પ્રવાહ આવી ગયો છે। ઝી 24 કલાકની ટીમ અલ્હાબાદ પહોંચી હતી અને ગુજરાતી શ્રદ્ધાળુઓની આધ્યાત્મિકતાના વિશેષ કાર્યક્રમને જાણવા પ્રયાસ કર્યો। રાજકોટથી 200 જેટલા શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા। આગામી 11મી તારીખે શાહી સવારી નીકળશે, જેમાં ગુજરાતીઓ વિશેષ કાર્યક્રમ આપશે અને રાસ ગરબા સહિત વિવિધ કાર્યક્રમનું કુંભના મેળામાં આયોજન કરાયું છે। પાકિસ્તાને ફરી એકવાર કર્યું સીઝ ફાયરનું ઉલ્લંઘન। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરાયું છે। ભારતીય સેનાએ વળતો જવાબ આપ્યો। જયંતિ ભાનુશાળીની હત્યાને લઈને મોટો ખુલાસો થયો છે। હત્યારાએ કમ્પાર્ટમેન્ટનો દરવાજો ખખડાવ્યો હતો। દરવાજો ખોલ્યા બાદ બંને વચ્ચે 10 મિનિટ વાતચીત થઈ હતી। 10 મિનિટ સુધી બંને વચ્ચે ઝઘડો થયો અને ત્યારબાદ હત્યા કરવામાં આવી। હત્યારા બંને શખ્સો હિન્દી ભાષી હોવાનું ખુલ્યું છે। હત્યા થયા બાદ મુસાફરે ભાનુશાળીને મૃત જોયા। અવાજ શાંત થયો ત્યાં સુધી મુસાફરે ચાદર ઓઢી રાખી હતી। મૃતદેહ જોતા જ મુસાફરે જાણ કરી હતી।
જયંતિ ભાનુશાળી કેસમાં સીઆઈડી ક્રાઇમ એટીએસની ટીમ ગાંધીધામ પહોંચી. રેલવે સ્ટેશને તપાસ હાથ ધરાઈ. એક ટીમ ગાંધીધામ રેલવે સ્ટેશન તપાસ કરી રવાના થઈ તો અન્ય ટીમ રેલવે સ્ટેશને સીસીટીવીની તપાસ કરશે. ગુજરાત બીજેપીના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તો પરિવારજનો સિવિલ હોસ્પિટલ પહોંચ્યા અને મૃતદેહને લઈને નરોડા નિવાસસ્થાને લઈ ગયા હતા. ત્યારબાદ નરોડા સ્મશાન ગૃહમાં જયંતિ ભાનુશાળીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ભાનુશાળીની પુત્રીએ પિતાને અગ્નિદાહ આપ્યો હતો. ભાનુશાળીના પત્ની, પુત્રી તથા પરિવારજનોના આક્રમથી વાતાવરણ ગમગીન બન્યું. જયંતિ ભાનુશાળીના મૃતદેહને ભાનુશાળીના નરોડા સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો તો નરોડા સ્થિત નિવાસસ્થાને સ્નેહીજનો હાજર રહ્યા હતા અને નરોડા પોલીસે જરૂરી બંદોબસ્ત ખડકી દીધો હતો. તો જયંતિ ભાનુશાળીના અંતિમ દર્શન માટે ભૂપેન્દ્ર ચુડાસમા તેમના નિવાસસ્થાને આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. જયંતિ ભાનુશાળીના મૃતદેહના અંતિમ દર્શન માટે બહાર તેમને લાવવામાં આવ્યા અને લોકો તેમના અંતિમ દર્શન કર્યા બાદ મોટી સંખ્યામાં અહીં લોકો ઉમટ્યા હતા અને શ્રદ્ધાંજલિ પાઠવી ગયા હતા. જયંતિ ભાનુશાળીની હત્યાને લઈ છબીલ પટેલ અને તેમના પુત્ર સિદ્ધાર્થ પટેલ પર આરોપ લગાવાઈ રહ્યા છે. ત્યારે ઝી 24 કલાક છબીલ પટેલના વતન પહોંચ્યું હતું. તો ઝી 24 કલાક સામે છબીલ પટેલના નાના ભાઈ દિનેશભાઈ સામે આવ્યા છે અને દિનેશભાઈએ જણાવ્યું કે મારા ભાઈને ફસાવવામાં આવી રહ્યા છે. ઘટના બાદ કોઈ સંપર્ક થયો નથી. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં 6 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. છબીલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જયંતિ ઠક્કર અને ઉમેશ પરમાર સામે ફરિયાદ નોંધાઈ. જયંતિ ભાનુશાળીની હત્યાના આરોપીના નામમાં મનીષા ગોસ્વામીનું નામ પણ સામે આવ્યું છે. ત્યારે મનીષા ગોસ્વામી વલસાડની રહેવાસી છે અને મીડિયા સમક્ષ તેનો પતિ ગજુ ગોસ્વામી આવ્યો છે. તેમણે પોતાના પરના તમામ આરોપોને ફગાવી દીધા છે અને આ કેસમાં પોતાની પત્નીની કોઈ સંડોવણી ન હોઈ શકે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. કચ્છનું નલિયા શહેર સજ્જડ બંધ રહ્યું છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા થતાં નલિયા સજ્જડ બંધ રહ્યું. નલિયા શહેર જયંતિ ભાનુશાળીનો મતવિસ્તાર હતો ત્યારે હત્યાનો વિરોધ નોંધાવવા માટે વેપારીઓ અને દુકાનદારોએ પોતાની દુકાનો બંધ રાખી. ગુજરાત વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે વાયબ્રન્ટ ગુજરાતમાં આવનાર દેશ વિદેશના મહાનુભાવો અને ઉદ્યોગકારો સાથે કેવી રીતે વાતચીત કરવી, તેમને કેવી રીતે સહયોગ આપવો તે અંગે પોલીસ અધિકારીઓને વિશેષ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર ખાતે યોજાયેલ વિશેષ ટ્રેનિંગ સેન્ટરમાં 1500થી વધુ જવાનોને ટ્રેનિંગ અપાઈ. મહત્વનું છે કે વાયબ્રન્ટ સમિટમાં દેશ વિદેશમાંથી ડેલિગેટ્સ આવવાના છે. ત્યારે આ તમામ લોકો સાથે વાતચીત કરવી, તેમને મદદ કઈ રીતે કરવી તે માટે વિશેષ ટ્રેનિંગ સેશન યોજાયું. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને બેઠક પૂર્ણ થઈ ગઈ છે, જેમાં જયંતિ ભાનુશાળી હત્યા કેસ અંગે પણ સમીક્ષા કરાઈ. ગૃહ વિભાગ મુખ્યમંત્રીને તપાસ અંગે અવગત કર્યા. ગીર સોમનાથના જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાના શિક્ષકોને મોબાઈલ ન વાપરવા માટે આદેશ કર્યો છે. એક પરિપત્ર જાહેર કરીને શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે હવે શાળાના શિક્ષકો શાળાના સમય દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. શિક્ષકોને મોબાઈલ ફોન જમા કરાવ્યા બાદ જ વર્ગખંડમાં પ્રવેશ કરવાનો રહેશે. મહત્વનું છે કે ઘણા શિક્ષકો શાળામાં મોબાઈલનો સતત ઉપયોગ કરતા હોય છે, ત્યારે મોબાઈલ ફોનના સતત ઉપયોગની અસર બાળકો પર પણ પડતી હોય છે. 2002થી 2006 સુધીના ગુજરાતના ફેક એન્કાઉન્ટર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ છે, જે અંગે સુપ્રીમના આદેશનું ઉલ્લંઘન કરવાને લઈને સુપ્રીમ કોર્ટે નારાજગી દર્શાવી. સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને આદેશ કર્યો હતો કે જસ્ટિસ બેદી કમિટીનો રિપોર્ટ અરજકર્તાને સોંપવામાં આવે છે. ત્યારે સુપ્રીમના આદેશ છતાં ગુજરાત સરકારે અરજદારને રિપોર્ટ નહીં સોંપતા સુપ્રીમ કોર્ટે પોતાની નારાજગી દર્શાવી. જામનગર જિલ્લા કોંગ્રેસનો આંતરિક વિવાદ બહાર આવ્યો છે. જામજોધપુરના કોંગ્રેસ આગેવાનો જામનગર કોંગ્રેસ પ્રભારી જશવંત ભટ્ટીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જામજોધપુર કોંગ્રેસના ધારાસભ્યની મનમાનીથી સંગઠનમાં નારાજગી જોવા મળી. આણંદના વીરાઈ માતાના મંદિર પાસે આવેલી એક દુકાનમાં આગનો બનાવ બન્યો હતો, જેમાં 2 ગેસના બાટલામાં આગ લાગી હતી. બનાવના પગલે આણંદ ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે કોઈ જાનહાની કે મોટું નુકસાન નથી થયું. ભરૂચમાં જૂના સરદાર બ્રિજ પર મારુતિ વાનમાં આગ લાગી અને આગના કારણે જૂનો સરદાર બ્રિજ કલાકો સુધી બંધ રહ્યો હતો. આગના પગલે ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પાલિકાના ફાયર ટેન્ડરે આગ પર કાબૂ મેળવ્યો. મહીસાગરના લુણાવાડામાં વિદ્યાર્થી ભરેલી રિક્ષા પલટી ખાઈ ગઈ હતી, જેમાં એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું છે.
શિક્ષિકા અને વિદ્યાર્થી સહિત 4 ઇજાગ્રસ્ત પણ થયા છે. તો વરધરી જલારામ સ્કૂલના વિદ્યાર્થી અને શિક્ષિકા જે રિક્ષામાં બેસીને જઈ રહ્યા હતા તે દરમિયાન રિક્ષા ચાલકે કાબુ ગુમાવ્યો અને હોસેલિયા ચોકડી પાસે અકસ્માત સર્જાયો. પંચમહાલના જાંબુઘોડામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. બસ ડ્રાઈવરની સમય સૂચકતાના કારણે સદનસીબે જાનહાનિ ટળી. દેવગઢ બારિયાની કાલિયાકોટા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને 50 લોકો ખાનગી લક્ઝરી બસમાં પ્રવાસે જઈ રહ્યા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રસ્તામાં અકસ્માત સર્જાયો. રાજકોટમાં ડોક્ટર શ્યામ રાજાણી વિવાદમાં આરોગ્ય વિભાગના સર્ચ ઓપરેશન દરમિયાન સરકારી દવાનો જથ્થો પણ મળી આવ્યો છે. તપાસને અંતે હવે સિવિલ હોસ્પિટલનો સ્ટાફ પણ સંડોવાયેલો હોવાની આશંકા લાગી રહી છે. રાજકોટમાં યુવકને માર મારતો વિડીયો સામે આવ્યા બાદ ચર્ચામાં આવેલા ડોક્ટર શ્યામ રાજાણીને લઈને મોટો ઘટસ્ફોટ થયો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ડોક્ટર શ્યામ રાજાણી પાસે રહેલી તબીબીની ડિગ્રી જ બોગસ છે. શ્યામ રાજાણીએ કવિતા કોટક નામની મહિલાની ડિગ્રીની ઝેરોક્સ કરીને પોતાની ડિગ્રી બનાવી છે અને શ્યામ રાજાણી પાસે રહેલી ડિગ્રી જે 164390 નંબરવાળી ડિગ્રી છે તે વર્ષ 2005માં મેડિકલની પરીક્ષા પાસ કરનાર કવિતા રમેશચંદ્ર કોટકને આપવામાં આવી હતી. ત્યારે પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તપાસ કરતા આ સમગ્ર હકીકત સામે આવી. નવસારીના ખેરગામમાં દુકાનમાં પર્સની ચોરી કરતી 2 મહિલા ઝડપાઈ છે. બેકરીમાં ગ્રાહક બનીને આવેલી બંને મહિલા અન્ય મહિલાઓના પર્સની ચોરી કરતી સીસીટીવીમાં કેદ થઈ. તો પાકીટ ચોરીની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી. સુરતના પલસાણામાં આવેલા ગંગાધર ગામની ચરોતરિયા સમાજની વાડીમાંથી સોનાના દાગીનાની ભરેલી બેગની ચોરી થઈ છે. ત્યારે લગ્ન પ્રસંગે સ્ટેજ પર 21 તોલાના દાગીના હતા જેની કિંમત ₹6,88,000 થાય છે. આ સમગ્ર ઘટના વાડીના સીસીટીવીમાં કેદ થઈ છે. દાહોદના ગોદી રોડ વિસ્તારમાં મોડી રાત્રે એક ઘરની દિવાલ પાસે 2 ઇસમો લઘુશંકા કરવા ઉભા રહેતા ઘર માલિકે ઠપકો આપતા મામલો બિચક્યો હતો. બંને ઇસમોએ બીજા માણસો બોલાવી લેતા બબાલ થઈ હતી. બબાલમાં ઘર પાસે ઉભેલ બાઇક અને રિક્ષા તોડી પાડવામાં આવી અને ઘર પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો. આ તકરારમાં એક યુવક ઇજાગ્રસ્ત થયો છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. પોલીસે તપાસ હાથ ધરી. તાપીમાં 6 ડિસેમ્બરના રોજ સોનગઢના ચીખલી ભેંસરોટ ગામે 10થી વધુ શખ્સોએ 2 વ્યક્તિ પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી અને લાકડીથી ઢોર માર માર્યો. આ હુમલા અંગેના સીસીટીવી સામે આવતા પોલીસે હાલ તો આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને હજુ સુધી હુમલાનું કારણ અકબંધ છે. ખેડાના નડિયાદમાં મોબાઈલ ટાવર નાખવાને લઈને સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો. પોપટિયાકુવા વિસ્તારમાં ટાવર નાખવાની શરૂઆત થતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જે બાદ સ્થાનિકોએ ટાવર નાખવાની કામગીરી અટકાવી દીધી હતી અને પાલિકા સામે હાય હાયના નારા લગાવ્યા હતા. સ્થાનિકોએ આ વિસ્તારમાં ટાવર ન નાખવા માટે અગાઉ પણ રજૂઆત કરી હતી અને તેમ છતાં પાલિકાએ ટાવર નાખવા માટે મંજૂરી આપી દેતા સ્થાનિકો રોષે ભરાયા હતા. ટાવર નાખવાની શરૂઆત થતાં જ લોકો હોબાળો મચાવીને રસ્તા પર બેસી ગયા હતા. પાલિકા સામે પોતાનો રોષ આ રીતે પ્રગટ કર્યો. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. સ્પીડ ન્યૂઝમાં આગળ વધીએ. સમગ્ર રાજ્યમાં શીત લહેર હજી પણ યથાવત છે. ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 7.8 ડિગ્રી નોંધાયું છે તો નલિયામાં 8.6 ડિગ્રી રહ્યું તાપમાન. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં વધુ ઠંડી પડવાની આગાહી વ્યક્ત કરી છે. ત્યારે અમદાવાદમાં 10.1 ડિગ્રી, વડોદરામાં 10.4, સુરતમાં 14.1 અને રાજકોટમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું. અરવલ્લીના મેઘરજમાં પીવાના પાણીની લાઇનમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે. મેઘરજના આંબાવાડી વિસ્તારમાં લાઇન તૂટતા ચારે તરફ રસ્તા પર પાણી થઈ ગયું. મેઘરજમાં ફરી આ જ પાઇપલાઇન તૂટતા સ્થાનિકોએ પાઇપલાઇનની ગુણવત્તા પર સવાલ ઉઠાવ્યા છે. મેઘરજ ગ્રામ પંચાયતના કામ માટે પણ રોષ પ્રગટ કરાઈ રહ્યો છે. વડોદરામાં આવેલા માંજલપુરની જીઆઈડીસીમાં કોર્પોરેશનની લાઇનમાં ભંગાણ પડ્યું. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે 3 કંપનીમાં પાણી ઘૂસી ગયા. પાણીની લાઇનમાં ભંગાણ પડવાના કારણે પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ત્યારે લાખો લીટર પાણીનો વ્યય થયો છે. ગીર સોમનાથમાં આવેલા ગઢડામાં સરકારી કચેરીઓમાં કનેક્ટિવિટીની મુશ્કેલી પડી રહી છે, જેને લઈને સ્થાનિકો, ખેડૂતો સહિત વિદ્યાર્થીઓ પણ પરેશાન છે. કનેક્ટિવિટીના અભાવના કારણે વારંવાર કામ કરવા માટે નાગરિકોને ધક્કા ખાવા પડે છે. રજૂઆત કરવા છતાં કોઈ પગલાં નથી લેવાઈ રહ્યા, ત્યારે લોકોમાં રોષ છે.
જૂનાગઢના કેશોદ માર્કેટિંગ યાર્ડના અધિકારીઓએ વેપારીના ગોડાઉનમાં જઈ વેપારીની મગફળી પર કબજો કરતા વિવાદ સર્જાયો છે. આરોપ છે કે વેપારીએ 3 વર્ષથી ટેક્સ ન ભરતા યાર્ડે મગફળી પર કબજો મેળવ્યો છે. વેપારીએ માર્કેટ યાર્ડની કાર્યવાહીનો વિરોધ કરતા વિવાદ સર્જાયો. વેપારીનો આક્ષેપ છે કે યાર્ડ સંચાલકો બળજબરીથી શેષના નામે નાણાં પડાવી રહ્યા છે. સુરતમાં હડતાળ પર ઉતરેલી કામદાર મહિલાઓની હડતાળનો આજે બીજો દિવસ છે, ત્યારે આંગણવાડીની બહેનો પણ બીજા દિવસની હડતાળમાં જોડાઈ છે. લિંબાયત ખાતે મોટી સંખ્યામાં ભેગી થયેલી કામદાર બહેનોએ પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ઓક્ટોબર માસમાં કામદાર મહિલાઓનો પગાર વધવાનો હતો, પરંતુ હજુ સુધી પગાર નથી વધ્યો, ત્યારે મહિલાઓમાં રોષ છે. સાબરકાંઠામાં પોસ્ટના કર્મચારીઓની હડતાળનો પણ બીજો દિવસ છે. જૂની પેન્શન સિસ્ટમ જેવા વિવિધ મુદ્દાને લઈને હડતાળ કરવામાં આવી છે. તો આ સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર દેખાવ કરવાની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી. જૂનાગઢમાં મિજબાની મારતા સિંહનો વિડીયો સામે આવ્યો છે. સિંહ સીસીટીવીના કેમેરામાં શિકાર કરતો કેદ થયો હતો. માળિયા હાટીનાના જલંધર ગામમાં સિંહે મારણ કર્યું હતું, ત્યારે રેવન્યુ વિસ્તારમાં મારણ કરી મિજબાની આરોપતો સિંહ કેમેરામાં કેદ થયો. રાજકોટમાં સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત છે. રાજકોટમાં વધુ 4 દર્દીના પોઝિટિવ કેસ આવ્યા છે. છેલ્લા સપ્તાહની વાત કરીએ તો 17 અને સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 175 સ્વાઇન ફ્લૂના કેસ પોઝિટિવ નોંધાયા છે. અત્યાર સુધીમાં સ્વાઇન ફ્લૂએ કુલ 45 દર્દીઓનો ભોગ લીધો છે. કોકિલાબેન અંબાણી દ્વારકાની મુલાકાતે પહોંચ્યા, જ્યાં કોકિલાબેને દ્વારકાધીશના દર્શન કર્યા. જગત મંદિરમાં દર્શન બાદ કોકિલાબેન શારદા મઠના જગતગુરુ શંકરાચાર્ય મહારાજ પાસે પહોંચ્યા હતા, જ્યાં કોકિલાબેને શંકરાચાર્ય મહારાજના ખબર અંતર પૂછ્યા. ગીર સોમનાથમાં માછીમારની બોટ ડૂબતો વિડીયો વાયરલ થયો છે. બોટ ક્યાંની અને કેટલા માછીમાર તેમાં હતા તેની સ્પષ્ટતા નથી થઈ શકી. મહેસાણામાં આવેલ ઘરોઈ ડેમમાં તળિયા દેખાવા લાગ્યા છે, ત્યારે પાણી પુરવઠા નિગમે ડેમમાં નર્મદાનું પાણી ઠાલવવામાં આવે તેવી માંગ કરી છે. હાલમાં પીવાના પાણીની સમસ્યા નથી, પરંતુ સિંચાઈનું પાણી મેળવવા માટે ખેડૂતોને મુશ્કેલી પડે છે. ડેમમાં હાલ પાણીની કુલ સપાટીનું 26% પાણી ઉપલબ્ધ છે. અરવલ્લીના ધનસુરામાં આવેલી શિકા પાસેની કેનાલમાં ગાબડું પડતા હજારો ક્યુસેક પાણીનો વ્યય થયો છે. ગાબડું પડતા કેનાલના પાણી ખેતરમાં ફરી વળ્યા, ત્યારે ખેતરમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો. વારંવાર કેનાલમાં ગાબડા પડવાથી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારીઓ માત્ર આશ્વાસન આપતા હોવાથી લોકો પરેશાન છે. અમદાવાદના બોપલમાં બીઆરટીએસમાં બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, જેમાં 2 યુવકના મોત થયા છે. 20 વર્ષીય 2 યુવકના મોત થતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા. એએમસીએ બીઆરટીએસ ઓપરેટરને 5 લાખનો દંડ ફટકાર્યો છે. તો મેસર્સ ચાર્ટરને એએમસીએ અકસ્માતને લઈને 5 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. શાસ્ત્રીનગર અને બોપલમાં થયેલ અકસ્માતનો દંડ બીઆરટીએસ ઓપરેટરને ફટકારવામાં આવ્યો છે. બંને અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા. સુરતના વરાછામાં યુવાન દૂધ લેવા જતા તેને પતંગની દોરી વાગી હતી. દોરી વાગતા યુવક ઇજાગ્રસ્ત થયો હતો. ઇજાગ્રસ્ત યુવાનને ખાનગી હોસ્પિટલ ખસેડાયો, ત્યારે યુવકને મોઢાના ભાગે 28 જેટલા ટાંકા આવ્યા છે. અમેરિકામાં નથી અટકી રહ્યો મેક્સિકો સીમા વિવાદ. આજે 18મા દિવસે પણ બંધ છે સરકાર. આજે અમેરિકામાં સરકારી પગારના દિવસ છે, ત્યારે 8 લાખથી વધુ સરકારી કર્મચારીઓ છે વેતન વગર. અમેરિકાથી વિચલિત કરનાર સમાચારો પણ આવ્યા છે. એરિઝોનામાં 10 વર્ષની કોમામાં રહેતી એક મહિલાએ બાળકને જન્મ આપવાનો મામલો સામે આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી તો હોસ્પિટલના તમામ પુરુષ કર્મચારીઓના ડીએનએ ટેસ્ટના આદેશ પણ અપાયા છે. હોસ્પિટલના સીઈઓએ આપ્યું રાજીનામું. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભારત પર શાંતિનો અસ્વીકાર કરવાનો આરોપ મૂક્યો છે અને તેમણે કહ્યું કે યુદ્ધ થયું તો તે આત્મહત્યા જેવું હશે. 2 પરમાણુ સશસ્ત્ર દેશોએ યુદ્ધ વિશે વિચારવું પણ જોઈએ નહીં. તો શીત યુદ્ધ વિશે પણ ન વિચારવું જોઈએ, કારણ કે એવામાં કોઈ પણ સમયે સ્થિતિ બગડી શકે છે. એકમાત્ર રસ્તો દ્વિપક્ષીય વાટાઘાટ જ છે. 2 પરમાણુ સશસ્ત્ર દેશો માટે યુદ્ધ આત્મહત્યા જેવું છે, તેમ ઇમરાને કહ્યું. દક્ષિણ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં 3 ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો. મંગળવારની ઘટના સવારે 9:30 આ દુર્ઘટના સર્જાઈ, જેમાં 3 લોકોના મોત થયા છે. 600 જેટલા લોકો ઘાયલ. પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર સાથે વાતચીત કરી હતી. અત્યારના ભારત કેનેડા સંબંધો પર તેમણે ચર્ચા કરી. કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી સ્ટીફન હાર્પર ભારતના પ્રવાસે છે.
ઓસ્ટ્રેલિયાની ધરતી પર પહેલીવાર ટેસ્ટ મેચ જીતવા પર બીસીસીઆઈએ ભારતીય ટીમના દરેક ખેલાડીને ₹15 લાખ આપવાની ઘોષણા કરી છે. વિરાટ કોહલી એન્ડ ટીમે ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હાર આપીને ભારતનો 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેના કારણે દેશભરમાંથી ભારતીય ટીમને અભિનંદન મળી રહ્યા છે. ક્રિકેટ પ્રેમીઓ માટે વધુ એક ખુશીના સમાચાર છે. આગામી આઈપીએલ સિઝન 12માં ભારતમાં જ રમાશે. આ આઈપીએલ સિઝન ત્યારે બીસીસીઆઈએ આ વાતની પુષ્ટિ કરી છે. આઈપીએલ સિઝન 12 23 માર્ચ 2019થી શરૂ થશે. બીસીસીઆઈએ કહ્યું કે સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત થયેલી પ્રશાસકોની સમિતિએ ગઈકાલે દિલ્હીમાં એક બેઠક કરી હતી, જેમાં આઈપીએલ 2019 માટે ચર્ચા કરાઈ. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ચેતેશ્વર પુજારાને આઈસીસી રેન્કિંગમાં ફાયદો થયો છે. હાલમાં જાહેર થયેલ રેન્કિંગ મુજબ પુજારા ટોપ 3 બેટ્સમેનમાં સામેલ થઈ ગયો છે. તો સિડની ટેસ્ટમાં શાનદાર સદી ફટકારનાર ઋષભ પંતે પણ લાંબી છલાંગ લગાવી છે. તેણે બેટ્સમેન રેન્કિંગમાં ભારતીય વિકેટકીપરના પાછલા રેકોર્ડ તોડ્યા છે. બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તા મ્યુઝિક વિડીયો ગેટ ડર્ટીમાં જોવા મળશે અને આ ગીત નવા કલાકારોને પ્રોત્સાહન આપશે. તો ઈશિકા બક્ષીની સાથે ગૌરવ દાસગુપ્તાએ તેમાં સ્વર આપ્યા છે અને ઈશા આ વિડીયોના માધ્યમથી મ્યુઝિક વન રેકોર્ડ્સના રાહમાલિકો રાજ કુંદ્રા અને મંજુ મુસ્તિક અને સુમિત મહેરાની સાથે પ્રથમવાર કામ કરી રહી છે. ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર રિલીઝ પહેલા મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. બિહારના મુઝફ્ફરપુરમાં કોર્ટે ફિલ્મના અભિનેતા અનુપમ ખેર સહિત 13 લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. રણવીર સિંહની ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. સિમ્બા 2018ની ત્રીજી હાયર ગ્રોસર ફિલ્મ બની ગઈ છે અને ફિલ્મે 2 સપ્તાહમાં 190 કરોડની કમાણી કરી લીધી છે. આ સાથે 2018ની ટોપ 4 ગ્રોસર ફિલ્મોના લિસ્ટમાં રણવીર સિંહની 2 ફિલ્મો સામેલ થઈ ગઈ છે. આ લિસ્ટમાં બોલિવૂડના 3 ખાન પોતાની જગ્યા બનાવવામાં નિષ્ફળ રહ્યા છે. બોલિવૂડમાંથી વધુ એક શોકિંગ સમાચાર આવ્યા છે. અભિનેતા અને નિર્દેશક રાકેશ રોશન જે કેન્સરની સારવાર કરાવી રહ્યા છે. રાકેશ રોશનના પુત્ર રિતિક રોશને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ વાતની જાણકારી આપી અને ફેન્સને સાથે આ જાણકારી શેર કરી. અભિનેતા આલોક નાથ પર લેખિકા દિગ્દર્શક વિનતા નંદે દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે, ત્યારે જેમણે આગોતરા જામીન પણ તેમને આ મામલે મળી ગયા છે. આલોક નાથે કહ્યું કે માનનીય કોર્ટ અને મારા વકીલો મને અત્યારે સંપૂર્ણ રીતે ચૂપ રહેવાની સલાહ આપી રહ્યા છે. હું 3 મહિના માટે સંપૂર્ણપણે શાંત રહ્યો છું. આગામી ફિલ્મ બટાલિયન 609ની વાર્તા ભારતીય સૈન્ય અને પાકિસ્તાન આર્મી વચ્ચેની ક્રિકેટ મેચની આસપાસ ફરે છે. બટાલિયન 609ના બહાદુર સૈનિકોની આખી વાર્તા તાલિબાન સામે એક શક્તિશાળી લડાઈ કરે છે અને તેના પર કેન્દ્રિત છે આ ફિલ્મ. ત્યારે સમગ્ર ભારતમાં 11મી જાન્યુઆરી 2019ના રોજ રિલીઝ થવાની છે. તો આપ જોઈ રહ્યા હતા સ્પીડ ન્યૂઝ. આગળ અન્ય મહત્વના સમાચારો સાથે મિથુન જોડાશે આપની સાથે. જોતા રહો ઝી 24 કલાક.